ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અમે સ્કૂલ. લાસ્ટમાં આપણે છે પાઠ 8 સુધા મૂર્તિ કે જે સ્ત્રીઓ માટે પ્રેરણા સ્વરૂપ હતા એમના વિશે માહિતી છે આપણે મેળવી ગયા. આજે આપણે એક પદ્ય એટલે કે કાવ્ય ભણવાના છીએ. આ કાવ્ય છે એ કહાની સ્વરૂપનું કાવ્ય છે. હા, તમને બધાને વિચાર આવશો કે કાવ્ય છે કહાનીમાં, તો કે હા, એક સરસ મજાની કહાની છે કે જેને પદ્યનું સ્વરૂપ આપેલું છે કે જેનું નામ છે કુત્તે કી સીખ, કે જેનો સાહિત્ય પ્રકાર છે કથા કાવ્ય, જેમના કવિ છે રામધારી સિંહ અને એમને ઉપનામ એટલે કે દિનકર તરીકે છે એ ઓળખવામાં આવે છે. આ કવિતામાંથી આપણે શું શીખવા મળે છે? તો કે આ જે કવિતા છે જે કુત્તે અને ખરહેર એટલે કે કૂતરાની અને સસલાની છે એ વાત કરેલી છે. અને છેલ્લે છે આ કહાની છે, આ જે પદ્ય કહાની છે એમાંથી આપણે એ જ વસ્તુ શીખવા મળે છે કે જ્યારે આપણે આપણા જીવ બચાવવાની વાત આવે છે તો ત્યારે આપણે આપણો જીવ બચાવવા માટે આપણે જો પૂરજોશે આપણી પાસે રહેલી છે એનો શક્તિનો ઉપયોગ કરીને આપણે આપણો છે જીવ બચાવવો જોઈએ. તેમજ ક્યારે પણ છે એ આજીવિકા કમાવવા માટે આપણે આપણા પ્રાણ છે સંકટમાં નાખવા જોઈએ નહીં. એ જ સંદેશો છે આપણે આ જે પદ્ય કહાનીમાંથી છે એ મળે છે. તો ચલો આ સરસ મજાની કહાની એટલે કે એનું પદ્ય સ્વરૂપે કહાનીનો છે અભ્યાસ કરીએ. કાવ્ય 9 કે જેમનું નામ છે કુત્તે કી સીખ, જેમના કવિ છે રામધારી સિંહ દિનકર. તમે બાજુમાં આપેલા ચિત્ર દ્વારા પણ જોઈ શકશો. તો ચાલો સૌથી પહેલાં આપણે આપણા જે કવિ છે રામધારી સિંહ દિનકર કે જેનો આપણે પરિચય છે એ મેળવીએ. એમનો જે જન્મ છે 1908માં અને નિધન એટલે કે એમનું મૃત્યુ છે 1974માં છે એ થયેલું હતું. રામધારી સિંહ दिनकर जी का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव में हुआ था. शिक्षा जगत में आप आचार्य, उपदेशक, कॉलेज विभाग के अध्यक्ष, विश्वविद्यालय के कुलपति तक की यात्रा सफलता के साथ की है. आप राज्यसभा के सदस्य भी रहे हैं. इनकी कविताएं राष्ट्र प्रेम, मानव प्रेम की परिचायक है. वे गांधी विचारधारा से प्रभावित थे. वे प्रगतिशील सामाजिक चेतना के कवि थे. आपको भारतीय ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया ગયા. હવે આપણા જે રામધારી સિંહ છે કે જેમને દિનકર તરીકે ઓળખવામાં આવે છે કે જેમનો જન્મ છે બિહારના મુંગેર જિલ્લાના સિમરિયા નામના ગામમાં છે એમનો જન્મ થયેલો હતો. એમણે પોતે આચાર્ય છે, એક ઉપનિદેશક તરીકે, કોલેજના વિભાગના અધ્યક્ષ તરીકે, વિશ્વવિદ્યાલયના કુલપતિ તરીકે સુધીની યાત્રા છે એને સફળતાપૂર્વક છે એ કરેલી હતી. પોતે રાજ્યસભાના સદસ્ય પણ છે પોતે રહેલા છે. એમની જે કવિતા છે તો એ કવિતામાં આપણે છે રાષ્ટ્રપ્રેમ, માનવ પ્રેમ છે એ છે એ જોવા મળે છે. અને પોતે છે આપણા ગાંધીજીના વિચારધારાથી પણ પ્રભાવિત થયેલા હતા અને તે સારા એવા પ્રગતિશીલ અને સામાજિક ચેતનાના કવિ હતા. અને એ જે છે એ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કે જે છે એમને મેળવેલો હતો. આપણે અત્યાર સુધી જોઈ ગયા છે 9 ચેપ્ટરમાં તો ઘણા બધા એવા જે કવિઓ કે લેખક હશે કે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ મળેલો હશે. એટલે કે આ છે એ તમને વન વર્ડ્સમાં પણ છે એ પૂછી શકાશે. रेणुका, हुक्का, रंसवंती उनके काव्य संग्रह है. कुरुक्षेत्र, रश्मि, उर्वशी जैसे प्रबंध काव्य लिखे हैं. अर्धनारीश्वर, मिट्टी की ओर तथा रेती के फूल उनके चिंतात्मक निबंध है. संस्कृति के 4 अध्याय उनकी प्रमुख गद्य रचनाएं है. मतलब કે એણે જે પણ વસ્તુ લખેલી છે એ બધી જે છે અહીંયા આપણે જોવા મળે છે કે જેમણે કાવ્ય લખેલા છે, પ્રબંધ કાવ્ય છે, ચિંતાત્મક નિબંધો આપેલા છે. નિબંધના પણ ઘણા બધા પ્રકાર હોય છે, એમાં જે આ પ્રકારના નિબંધ છે કે જેમણે એમણે લખેલા છે. આજનું આપણે કાવ્ય છે કે એમાંથી શું આપણે છે શીખવા મળે છે કે મેં તમને આગળ પણ જણાવી દીધેલું હતું. प्रस्तुत काव्य बच्चों के लिए लिखा गया है. कुत्ता और खरहे की कहानी को काव्य के रूप में प्रस्तुत किया है. वे इस कथा में यह बताना चाहते हैं कि छोटा या बड़ा, ताकतवर या कमजोर, जब अपने प्राणों पर आ जाते हैं तब उनमें एक विशेष शक्ति का संचार होता है और ईश्वर ने ऐसी शक्ति सबको दी है. બરોબર છે કે અહીંયા એક જે કૂતરો અને જે સસલાની જે કહાની છે કે જેને એને કવિતાનું સ્વરૂપ છે એ આપેલું છે. એટલે કે આ જે કથા કાવ્ય છે એમાં એ જ બતાવવાની કોશિશ કરેલું છે કે કોઈ નાનું વ્યક્તિ હોય કે કોઈ મોટું, કોઈ કમજોર હશે કે કોઈ તાકાતવર હોય, પણ જ્યારે પોતાના પ્રાણ ઉપર કે એના ઉપર આવશે ત્યારે એનામાં એક વિશેષ શક્તિ છે, એનો સંચાર છે થતો એક વિશેષ શક્તિ છે એ આવી જતી હોય છે અને આ શક્તિ છે ઈશ્વરની જ આપેલી છે. તો ચાલો આપણે આજની જે કુત્તે કી સીખ જે એક પદ્ય કહાની છે કે જેનો આપણે અભ્યાસ કરીએ. वन में एक घनी जुर्मुट थी जिसके भीतर जाकर खरहा एक रहा करता था सबकी आंख बचाकर.
फुदक फुदक फुन गया घास की चुन चुन कर खाता था देख दूर से लोगों को जुरमुट में छिप जाता था भाई जुरमुट में छिप जाता था બરોબર વનમાં એટલે કે જંગલમાં ઝુરમુટ એટલે પાસેની ગીચ ઝાડીઓ બરોબર છે. તો શું કહે છે અહીંયા પહેલી બે લાઈનમાં કે એક જંગલમાં એક જગ્યાએ પાસે છે એ ગીચ ઝાડી હતી. ખરહા એટલે કે સસલું છે એમાં અંદર છુપાઈને રહેતું હતું. સબકી આંખ બચા કર મતલબ કે જેથી કોઈની એ નજરે ચડે નહીં એવી રીતે છુપાઈને એ ઝાડીઓમાં રહેતું હતું. પછી શું કહે છે ફુદક એટલે કે કૂદકા ભરીને ફૂનગિયા ઘાસ એટલે કે ઘાસની કોમળ પાંદડીઓ છે ચૂન કર એટલે કે ચૂંટીને એ ખાતું હતું. દેખ દૂર સે લોગો કો બરોબર છે દૂરથી જ લોકોને જોતા ઝુરમુટ મેં છીપ જાતા એટલે કે જે ઝાડીઓ છે એમાં શું કરતું હતું તો કે છુપાઈ છે એ જતું હતું. આગલી પંક્તિમાં પણ જોયું કે કોઈની નજરે ન ચડે એવી રીતે એ છુપાઈને રહેતું હતું કે જો કોઈ લોગ છે એ દૂરથી જોઈ જાયને તો એ ઝાડીમાં છે એ છુપાઈ જતો હતો. જો બીજા ચિત્રમાં છે તમે જોઈ શકશો. एक रोज आया उस वन में कुत्ता एक शिकारी लगा छानने सूंघ कर वन की झाड़ी. હવે એક દિવસ શું થાય છે કે એક દિવસ એ જંગલમાં એક શિકારી કૂતરો આવી પહોંચ્યો અને એ તો સૂંઘ કર બરોબર છે કે જંગલના નાના મોટા જાનવરોને ખાઈ જવા માટે એને શું કર્યું તો કે એક ઝાડી છે એને સૂંઘીને છાનને એટલે કે એને શોધવા લાગે છે. आखिर वह जुरमुट भी आई जो खरहे का घर थी मगर खैर उस बेचारे की लंबी अभी उम्र थी. आखिर અને અંતે છે એ સૂંઘતો છે એ કૂતરો ક્યાં આવી પહોંચે છે તો કે જે ઝુરમુટ એટલે કે જ્યાં પેલું જે સસલું રહેતું હતું ઝાડીમાં એ ઝાડી પણ છે એ સૂંઘતો એ ઝાડી પાસે આવી પહોંચે છે. જો ખરહે કા ઘર થી કે જેમાં સસલું છે રહેતું હતું કે જે સસલાનું ઘર હતું. મગર પણ ખેર ઉસ બિચારે કી લંબી અભી ઉંમર થી પરંતુ એટલું સારું હતું કારણ કે બિચારા સસલાનું આયુષ્ય હજી લાંબુ હતું. જો પેલા ચિત્રમાં પણ જેમ કૂતરો છે એ જંગલમાં આવે છે પછી જે ઝાડીઓ છે એ સૂંઘવા લાગે છે અને ત્રીજા ચિત્રમાં છે એ જે કૂતરો છે કે જે સસલાના ઘર પાસે છે એ પહોંચે છે. कुत्ते की जो लगी सांस खरहा सोते से जागा देख पीठ पर खड़ा काल को जान लिए वह भागा. હવે તો કે કૂતરો સૂંઘતો જ્યારે છે એ આ સસલાના ઘર પાસે એટલે કે પેલી ઝુરમુટ પાસે પહોંચે છે એટલે કૂતરાની સાંસ એટલે કે એના શ્વાસનો અવાજ સાંભળીને જે સૂતેલો જે સસલું હતું એ ઊંઘમાંથી જાગી જાય છે. દેખ પીઠ પર ખડા કાલ બરોબર છે કે જાણે એની સામે કાળ બરોબર છે કે મૃત્યુરૂપી જે કૂતરો આવીને ઊભો છે એટલે એ ભાગા એટલે કે ઝટપટ છે એ ભાગી નીકળે છે. ઝપટા પંજા તાન મગર ખરહે કો પકડ ન પાકર પીછે દોડ પડા કુત્તા ભી જોર લગા કર. હવે તો કે સસલાને ખબર પડી ગઈ છે કે આ શિકારી કૂતરો મૃત્યુરૂપી શિકારી કૂતરો છે એ મને મારવા માટે આવેલો છે એટલે એ તો ઝટપટ છે એ પોતે ભાગવા લાગે છે પણ કૂતરો પણ પોતાનો પંજો છે એ ફેલાવી સસલાનો પીછો કરે છે પણ એ સસલાને છે એ પકડી નથી શકતો. એટલા માટે સસલાને પકડવા માટે પૂરેપૂરું જોર લગાવી અને એમની પાછળ છે એ દોડવા લાગે છે. 4 મિનટ તક ખુલે ખેત મેં રહી દોડ યહી જારી ઇતને મેં આ ગઈ સામને ઘની કંટલી ઝાડી. બરોબર છે. હવે કૂતરો છે આ સસલાને પીછો કરવા લાગે છે અને સસલાને પકડવા માટે પૂર જોરથી એમની પાછળ જાય છે. 4 મિનિટ સુધી આ બંને વચ્ચે છે આ દોડ છે એ ચાલુ રહી. ક્યાં તો કે ખુલ્લા ખેતરમાં જે સસલાની ભાગવાની અને કૂતરાને તેને પકડવાની જે કોશિશ છે આ દોડ છે એ 4 મિનિટ સુધી ચાલી રહી. એટલામાં સામે છે ઘની કંટીલી એક કાટાળી ગીચ ઝાડી છે એ આવી જાય છે. જોઈ શકશો જો ફોટોસમાં કે એ બંને વચ્ચેની જે રેસ છે બરાબર છે કે જે દોડ છે એ તમે જોઈ શકશો. भरकर एक छलांग गया छिप खरहा बीहिड़ वन में इधर उधर कुछ सूंघ फिरा कुत्ता निराश हो मन में. અરે બરોબર છે કે હવે જેવી પેલી કંટીલી એટલે કે જે કાટાળી ઝાડી આવે છે એટલામાં એક છલાંગ એટલે કે એક મોટો કૂદકો લગાવી અને બિહડ બરોબર છે બિહડ વન એટલે કે જે કાટાળી જે ઝાડી હતી એ ઝાડીમાં આ સસલું છે એ શું છે તો કે છુપાઈ જાય છે.
ઇધર ઉધર, અને આજુબાજુમાં એ શું કરે છે, સૂંઘવા લાગે છે. કોણ? તો કે કૂતરો. એ કૂતરો છે આજુબાજુમાં સૂંઘવા લાગે છે, અને પછી એમને સસલું મળતું ન હોવાથી એ શું થાય છે તો કે નિરાશ થઈ જાય છે મનથી અને પાછો ફરે છે. એક લોમડી દેખ રહી थी यह सब खड़ी किनारे, कुत्ते से बोली मामा तुम हो खरहे से हारे. બરોબર છે. હવે આ જે આખું જે દ્રશ્ય છે કે જે સસલું છે કે જેની પાછળ કૂતરો છે એ દોડે છે, પછી સસલું છે એ એક કાંટાળી જે જાળી છે એમાં છુપાઈ જાય છે, આ બધું જે દ્રશ્ય છે એ કિનારા ઉપર ઊભી રહી અને શિયાળ, લોમડી મતલબ શું તો કે શિયાળ છે એ જોઈ રહેલું હતું. એટલે એ કૂતરાને જઈને કહે છે કે કૂતરા મામા તમે એક ખરહે મતલબ કે એક સસલાથી હારી ગયા. જો તમે ફોટોસ પણ જોઈ શકશો કે સસલું છે પેલા જે કાંટાળી જાળી છે એમાં છુપાઈ જાય છે, અને પછી ન મળતા કૂતરો કેવો નિરાશ થઈને જોવા લાગે છે. इतनी मोटी देह लिए हो फिर भी थक जाते हो, वन के छोटे जीव जंतु को भी न पकड़ पाते हो. બરોબર છે. હવે જે શિયાળ છે એ કૂતરાને શું કહે છે કે કૂતરા મામા તમે છે એક આટલા નાના સસલાથી છે હારી ગયા. ઇતની મોટી દેહ, કે આટલું મોટું શરીર છે, આટલા હષ્ટપુષ્ટ છો, છતાં પણ તમે છે એ દોડતા દોડતા થાકી જાઓ છો, કે વનના કે આ જંગલના નાના નાના જીવને પણ તમે છે એ પકડી શકતા નથી. कुत्ता हंसा अरे दीवानी तू ना हक बकती है, इसमें है जो भेद उसे तू समझ नहीं सकती है. એટલે કૂતરો શું કરે છે, આ જે વાત કરે છે લોમડી, બરોબર છે, કે શિયાળ વાત કરે છે એ વાત સાંભળી અને પોતે હસવા લાગે છે, અને તે શિયાળને કહે છે કે અરે ગાંડી તું છે નાહક એટલે કે શું, અનાયસ, કે કોઈ પણ જાતનું ખોટું છે એ તું નકામી વાતો છે એ કરે છે. આમની વચ્ચે પણ જે ભેદ એટલે કે જે રહસ્ય રહેલો છે કે એ તું સમજી શકતી નથી. કે જો બંને વચ્ચેનું જે વાતચીત થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. मैं तो दौड़ रहा था केवल दिन का भोजन पाने, लेकिन खरहा भाग रहा था अपनी जान बचाने. બરોબર છે. હવે કૂતરો છે એમને સમજાવે છે કે હું તો માત્ર છે એ દોડી રહ્યો તો શું કામ, તો કે માત્ર એક દિવસનું ભોજન ખાવા માટે છે એ સસલાની પાછળ છે એ દોડી રહ્યો હતો. પરંતુ ખરહા એટલે કે સસલું છે એ પોતાનો જીવ બચાવવા માટે છે એ ભાગી રહેલો છે. कहते हैं सब शास्त्र कमाओ रोटी जान बचाकर, पर संकट में प्राण बचाओ सारी शक्ति लगाकर. બરોબર છે. અને પછી એ સમજાવે છે કે બધા શાસ્ત્રમાં, કહેતે એટલે કે કહેવામાં આવે છે, સબ શાસ્ત્ર કે બધા શાસ્ત્રો પણ એવું જ કહે છે, કમાઓ રોટી જાન બચાકર, કે તમે તમારી રોટી છે એ મેળવવી જોઈએ, પણ કેવી રીતે, તો કે આપણે આપણો જીવ બચાવીને. પર સંકટ મેં પ્રાણ બચાવો સારી શક્તિ લગાકર. અને અત્યારે કે એવું પણ બને કે ક્યારેક જીવન નિર્વાહ માટે આપણે રોટી કમાવવા માટે થઈને ક્યારેક જો કોઈ સંકટ આવી પણ જાય તો એ સંકટમાં આપણે આપણી પાસે રહેલી જે પણ શક્તિ છે પૂરેપૂરી શક્તિ એકત્રિત કરીને આપણે છે આપણો જીવ છે એ બચાવવો જોઈએ. પણ બને ત્યાં સુધી જીવન નિર્વાહ માટે આપણે આપણો પોતાનો જે જીવ છે એ ક્યારેય છે એ જોખમમાં મૂકવો જોઈએ નહીં. તો આવી સરસ મજાની જે કહાની છે કે જેમાંથી આપણે પણ એ જ શીખ મળે છે કે જેલે આપણે છે એ જોઈ ગયા હતા કે ક્યારે પણ આપણે કોઈ બી વસ્તુ કમાવવા માટે આપણે આપણી જાન છે કે જેને સંકટમાં નાખવી જોઈએ નહીં. આપણે કહેવત છે ને પહેલાં, જાન હે તો જહાન હે,